તો ચશ્મા કાઢો, હવે તો ગાડી પાર્કિંગ કરી દીધી, બસ હું આ ચશ્મા ચડાવીને બેઠા છું. તને ખબર ન પડે, અમારે જેન્ટ્સ લોકોને છે ને ચશ્મા પહેરવા ખૂબ ગમે. ગાડી ચલાવતા હોય બેઠા હોય, અમને ચશ્મા પહેરવા બહુ ગમે. હા ગમે છે ને, ચશ્મામાં પછી આમ તેમ બધા હેલા જતા હોય, એને સામું જોવો તો ખબર તો ન પડે. ઓલો ચશ્મા ન પહેરાય તમને ખબર પડે તમે કોની સામું જોવો છો. આ તો ચશ્મા કાળા ચડાવી રાખે એટલે ગમે એને સામું જોવો. કોઈક છોકરીઓ હાલી જતી હોય, કોઈક બાઈઓ હાલી જતી, આ એને સામું જોવો. અમને થોડી ખબર પડે કોની સામું જોવો છો, એટલે ચશ્મા ચડાવવા ગમે જ છે ને તમને જેન્ટ્સ લોકોને. હવે એવું કાંઈ ન હોય, તું તો ગમે ત્યારે ઊંધું જ લેવા માંડ જ્યારે હોય તે. હાલ આમ બધા હાલતા થઈ ગયા. હાલ હવે મોઢું ચડાવીને ઊભી રહેમાં ને હાલવા માંડ, બધા ક્યાંય પોઈ ગયા. હાલ આ કાજલ ભાભી કહેતા હોય ને કે આદમીને આવા હોય સાચું જ છે. જો કેવા છે, ચશ્મા ચડાવીને બેસે. અને માર બેનપણી નથી ઓલી લતા લગન થઈ ગયા ને, ઈ એવું કહેતી હોય કે છે ને આદમીને આવા જોઈએ, ચશ્મા ચડાવીને ગમે ને સામું જોવે, આપને ખબર ન પડે. તો આ જો ઈ સાચું જ છે, ચશ્મા ચડાવીને ગમે ને સામું જોવે, આપને થોડી ખબર પડે. હાલ ને હવે મનમાં બૈકા રાખતી. આવું છું હજી હગાયત થઈશ, ખોટો એટલો વટ કરતા નહીં, સમજ્યા તમે? અત્યારે બાયુને કઈ કહેવાય નહીં, જીરીક કહી તે તો ડાચું ચડાવીને બેહી જાય. હાલ હવે ચશ્મા કાઢી નાખું છું. હાલ કેવા છે, કાઢી નાખા ને? સારું થયું કાઢી નાખા. લ્યો તઈ પોઈચા આવી ગયા આપણે નીલકંઠ ધામ, નીલકંઠ વર્ણિના દર્શન કરવા. હાલો તો નીલકંઠ વર્ણિના દર્શન કરી લઈએ. કેટલી હરિયાળી છે, આમ જોવો તો ખરા તમે. મને તો બહુ મજા આવે છે, કેવું બધું લીલુંછમ છે. લાગે તું પહેલી વાર આવી છો, પેલા ક્યારે આવી નથી પોઈચા? ના હું તો ક્યારેય નથી આવી, હું તો પહેલી વાર જ પહોંચા આવી છું. કેવી હરિયાળી છે, આમ જોવો તો ખરા, બહુ મજા આવે એવું છે નહીં? અરે હજી અંદર જઈને તો તું જો કેટલી મજા આવશે. હાલ આમ બધા અંદર વયાઈ ગયા. હાલ વાહ, વરસાદ ચાલુ થઈ ગયો, આયે તે મજા આવી જાહે. હવે હું મજા આવી જાહે, વરસાદમાં પાછા પલળી જાવ. થોડીક વાર એમ હતું કે રહી ગયો, હાલો નહીં આવે. તે તો જો આ પાછો આવી ગયો, પાછા આપણે વરસાદમાં પલળી જાહું. લ્યો તે તો કે વાહ વરસાદ ચાલુ થઈ ગયો, મજા આવી જાહે. એમાં તો વળી તને શું મજા આવતી હશે એ નથી ખબર પડતી. તમારું તો આવું જ હોય, જ્યાં મજા કરવાની હોય ને ત્યાં તમે એમ કે નો મજા આવે, અને જ્યાં નો મજા આવે ને ત્યાં તમને બધાને મજા આવે. સારું હાલ આમ જલ્દી હવે અંદર તો હાલ. સારું થયું આ વરસાદ રહી ગયો, નકર અહીં ફરવાની મજા ન આવત. આ રહી ગયો થારું થયું. હા ઝાપટું નાખીને વયું ગયો. આ બધી કેમ ગયા ભાભીની? હવે અહીંયા બધા પોતપોતાની રીતે ફરતા હોય, બસ છેલ્લે ફોન કરીને ભેગું થઈ જવાનું. એને એની રીતે ફરવા દે ને આપણે આપણી રીતે ફરવી. બધા સાથે આવ્યો હોય સાથે ફરાય ને. બસ આપણે એક છે ને ગ્રુપમાં ફોટો પાડવો છે, એટલે બસ મારા સ્ટેટસમાં મૂકવો હોય ને ગ્રુપમાં ફોટો. હા બસ તાર બેનપણીની બધી જોઈને કહે લે આ તો એને હાવ હારે ને ફરવા ગઈશ જો તો. હા એટલે જ મારે છે ને અમુક લોકોને બળાવા હાટો તે મૂકવાના. અમુક લોકો બહુ ઉપાધિ કરતા હતા કે હજી તો હગાઈ થઈશ તે જો બધા હારે ફરવા જવા માંડ્યા. ઈ લોકોને બળાવા હાટો તે ગ્રુપમાં ફોટો પાડીને સ્ટેટસમાં મૂકવો. એટલે અમારી સોસાયટી વાળા જોવે ને એટલે અમુક તો બળી ને એવા લાલ ઘૂમ થઈ જાય ને. હવે એવું કાંઈ ન કરે, એમાં હું કોકને બળાવવાના હોય. અરે તમને નો ખબર હોય, અમારી સોસાયટીના અમુક બાઈઓ એવી લખણ ખોટ્યું છે ને તો હાળ્યું એમ કે લે હજી તો હગાઈ થઈશ તે તો જો તો ખરા એ કે ફરવા જવા માંડે. એમ હગાઈ થઈ હોય તે તરત થોડું ફરવા જવાય એવી વાતો કરતી હતી. એટલે એને બળાવા હાટું મારા ગ્રુપમાં ફોટો પાડીને મૂકવો, એટલે એને ખબર પડે ને આમ જો અમે કેવા ફરીએ એવા. હું એટલે એવી બળે ને તમે વાત પૂછોમાં, એવી પંચાયતની છે એમાં તમને ખબર ન પડે. બાઈઓ છે ને એવી જ હોય. હારું હાલ જો આમ ભાભી ની રે હાલ ને આ જાય. પેલા આયા એક ફોટો તો પાડો મારો, આપણી બેને એક સેલ્ફી લઈ હાલો ને. આમ હાલ ને આ ભાઈ ને કેવું ભાઈ હારા ફોટા પાડ દે. હાલ હારું હાલો. વાવ કેટલું મસ્ત છે ફ્રેન્ડ્સ, તમને ગમે છે? તમે પણ દર્શન કરી લેજો નીલકંઠ વર્ણિના. હાલ હવે કોની હારે વાતો કરવા માંડી? મારા દર્શક મિત્રો હારે વાતો કરું. મારા દર્શક મિત્રોને કેવું પડે ને કે તમે તે દર્શન કરી લેજો. ધીમે તો હાલો, મોટી આમ ફલાંગો ભરતા દોડવા માંડ્યા, મને પોગવાય નહીં દ્યો. ઉતાવળ રાખને પગ ઉપાડને. આમ તો જીબડો તો બહુ હાલેસ તારો, પગ કેમ ધીમા હાલેસ? હાલતા હોય એટલા જ હાલતા હોય. પપ્પા તમે ક્યારે આવ્યા કે નહીં અહીંયા નીલકંઠ ધામ, કે પહેલી વાર જ આવ્યા? ના ભદ્રેશ કુમાર અમે તો છે ને 2-3 વાર આવી ગયા. એક ફેર અમારે ત્યાંથી છે ને જાત્રાની બસ ઉપડી હતી, તો હું તમારા હાહુ બે આવ્યા હતા. પછી એક ફેર અમે બધા દોસ્તાર ફરવા નીકળ્યા હતા, તો અમે પોઈચાન વડતાલ ને બધી ગયા હતા ત્યારે આવ્યા હતા. અને એક ફેર છે ને આ ભૂરીની નાના હતા ને તો એ બધા મામાને ઘરે ગયા હતા. તો હું ભૂરીની મમ્મી ને તમારા કાકી ને કાકા ને એ બધા આવ્યા હતા. હું અમે ગામડેથી એ મામાને વેકેશન કરવા ગયા હતા છોકરાઓ, તો અમે કીધું હાલો આપણે દર્શન કરી આવી. એટલે ભદ્રેશ કુમાર હું તો છે ને 3-4 વાર આવી ગયો. એમ છે તે એમને પપ્પા, તો સારું લ્યો. આમાં નીલકંઠ ધામના આવીને એટલે આપણે મનની શાંતિ મળે નહીં પપ્પા? હા હો ભદ્રેશ કુમાર, અહીંયા તો મનની શાંતિ જ મળે. અહીં વાતાવરણ એટલું સરસ રહે ને, અને આમે હરિયાળી
બાજુ ગયા. ઈ જો ને મંગુબેન ની બધાય છે ને આમ ઓલી બાજુ જોવા ગયા છે. હમણાં આવશે બેટા. ઈ જોઈ લે ને, ઈ તો એમ કહેતા હતા કે અમે પહેલી વાર આવ્યા. એટલે ઈ આમ જોવા ગયા જો. અરે નીતા બેટા આય નીતા બેટા તે હું કેમ પાછી હાડીસ પહેરી? અમે બધાય જો ને ગઈડા સી તો એ ડ્રેસ પહેરી લીધા. તો તાર ડ્રેસ નો પહેરી લેવાય? તાર હાહુએ જો ડ્રેસ પહેરી લીધો તો તારે ડ્રેસ નો પહેરી લેવાય? અરે નાની નાની ના માસી માર સસરા હોય. માર હારા હોય થોડા મારે ડ્રેસ પહેરે. મને તો બહુ શરમ આવે. હું તો કોઈ દી માર હારા હોય તો માથેથી ઉતરવાય ન દો. માથે ઓઢી રાખું. તમને ખબર છે? મને તો બાપા બહુ શરમ આવે. અરે ભાભી, હવે એવું કાંઈ શરમાવાનું ન હોય. જમાના પ્રમાણે આપણે બદલવું પડે. તમે ડ્રેસ પહેરી લીધો હોત તો એમાં શું હતું? આ મમ્મીએ એને પહેર્યો તો પછી તમને શું શરમ આવે? અરે ભુરા ભાઈ, મમ્મી એને પહેર્યો ઈ વાત સાચી. પણ મમ્મીને થોડી કોઈ લાજ કાઢીશ, કોઈ માથે ઓઢું ઈ જ મોટા છે. મારે તો પપ્પાનું ને બાપુજીનું ને એનું માથે ઓઢવું પડે. અરે હવે એવું બધું ગયું ભાભી, એવું કાંઈ હોય નહીં. હા ભાભી, તમાર દેર સાચું કે છે. હું નથી પહેરતી તો તમારે નો પહેરી લે. હા બેટા, તે પહેરી લીધો તો તાર હાલવામાં હારું રહે ને. આમ જો ડ્રેસમાં હા હળવા ફૂલ જેવા લાગે. હાડીમાં તો આપને ગમે નહીં. ભલે આપણે ઘરમાં નો પહેરતા હોય, અમે ક્યાં ઘરમાં પહેરીશું તાર હાવ. તો એમાં નો પહેરી લીધો તો તાર પહેરી નો લેવાય. ના માસી, મને તો બહુ શરમ આવે. મારે તો છે ને માથે ઓઢવું હોય. ભલે તમ તાર લગન પછી ભૂરી ભલે ડ્રેસ પહેરે, મને તો હાડી જ પહેરવી હો. આપને તો હાડી સિવાય મેળ જ ન આવે. મને તો છે ને ભૂરાબેન ભાઈ કે ડ્રેસ પહેર પણ મને તો છે ને સાચું કહું ને હાડી સિવાય ગમે જ નહીં. મારા બાપુજીનું પાસ માથે ઓઢવું હોય ને એટલે મારે તો હાડી જ પહેરવી હોય. સારું ભાભી, તમને સારું લાગે એ પહેરો, એમાં હોય હું બીજું કા? હા, એ તો એમ જ હોય. જેને જે અનુકૂળ આવે એ પહેરે. એમાં કઈ પહેરવા બાબતે ફોર્સ ન કરવાનું હોય. આ જો ભદ્રેશકુમાર તમારા સાસુની બધા ડ્રેસ પહેરે તો હું કોઈ દી ના ન પાડું. ઘરમાં એને સાડી પહેરવી સાડી પહેરવાની. બધાની ઈચ્છાની વાત છે. જે પહેરવું હોય એ પહેરે. હા, એમ જ હોય ને પપ્પાજી, બીજું શું હોય? હા, એમ તો મારા પપ્પા બહુ સારા હો. કોઈ દી એકેય વાતની ના નહીં. ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં બધી છૂટ. એમ તો મને બાપુજીની કોઈ ના ન પાડે. મને બા કે પહેરી લે. અત્યારે મને બાએ કેટલું કીધું કે તું નથી પહેરતી માન નથી પહેરો. પણ મેં બાને કીધું ના ના બા, તમે પહેરી લે. તમને તો સાડી ભીની છે ને હાલતાય ન ફાવે. ખોટું હું આપણે ફરવું હોય મજા ન આવે. તમે પહેરી લે. મને તો છે ને હાડીમાં ફાવે. હારું બેટા, તમ તાર જેને જે અનુકૂળ આવે ને પહેરે. મોટા ભાઈ, એક સેલ્ફી ફોટો લઈ દો ને અમારો. મોટા ભાઈ, તમે અહીંયા આવી જાઓ. આપણે ઓલા ભાઈને કહી, એ આપણા બધાને ફોટો લઈ દે. એ ભાઈ, એ ભઈલા એક ફોટો લઈ દે ને અમારો. આય તું તો આવી ભાભી પાસે. ભાઈ થોડાક નજીક વહી આવો. માર ભાભી પાસે એમ દૂર હું ઊભા છો. એ તમને કહો, ઈ બધા કેમ એકાબીજાને સામું જોઈને ઊભા છે? એમ તમે મારી સામું જોવો ને, આમ કોની સામું જોવો છો? હા, લે ને તારે બહુ ગૌઢા ગટપણે ફાયરો આયર ફોટા પાડવાની. એ ભાઈ પાછળથી ઓલા હાથી ની રહ્યા ને ઈ આવી જાય ને ઈ રીતે અમારો ફોટો પાડજો. હજી 2-3 લઈ લ્યો ને ભાઈ. પછી જે સારો હશે ને એ રાખશું અમે. હાલો છોકરાઓ, ફોટા પડી ગયા. હાલો આમાં મંગુબેન ને રહ્યા ઈ ન્યા જાય. હાલો પછી ન્યા બધા હારે ફોટા પડાવશું. હાલ મોર છે. હાલ તો બતાવું તને. હાલ તો એ ભાઈ અમારા બેયનો ફોટો લઈ લ્યો ને હજી. થેન્ક યુ ભાઈ. હાલ, હવે તારા ફોટા પડી ગયા હોય તો આપણે જઈ. હાલ આમ બાની રહ્યા. હા ચાલો. મમ્મી, તમે સાડી કરતા તો ડ્રેસમાં બહુ સરસ લાગો છો. બહુ મસ્ત લાગો છો મમ્મી. અરે ભૂરી બેટા, મને તો શરમ આવે. આ જો તારા પપ્પાએ તે છે ને આમ બેહી ગયા એક બાજુ. મને એમ લાગે છે કે એને શરમ આવતી હશે મારી હારે હાલવામાં. અમે આવું ક્યારે પહેરવી નહીં ને એટલે બહુ શરમ આવે. ના બેન, એવું નથી. અમારા ભાઈને તો છે ને થાક લાગ્યો ને પગ દુખવા માંડ્યા. એટલે મને કે તમે એ બાજુ આટો મારી લો, હું ઘડી કઈ બેહું એટલે મારે આરામ થઈ જાય. એવું કઈ નથી બેન. હા બેન, અમે ક્યાં ઘરમાં ડ્રેસ પહેરે? અમે જો ને તમારી જેમ સાડી જ પહેરવી. પણ આમ ગયા હોય ને તે આ ભૂરીની એમ કે પહેરી લે. આમ આપને હળવું લાગે ને ફરવાની મજા આવે નહીં બેન? સાચું કહેજો, મજા આવે છે કે નહીં? હા બેન, એમ મજા તો આવે. આ તો ઠીક સિટી છે ને, આપડા કોઈ છે નહીં. આ ઓલા હમજુડોહી આવ્યા સી તે ઠીક હારે નથી. જો આવી ગયા હોત તો આપણે હારે આવત તો આવું કાંઈ પહેરાત નહીં. હમજુડોહી તો આખા ગામમાં વાતો કરે પછી કે મંગુડોહીએ તો જો ડ્રેસ પહેર્યો. અરે બા, એવું કાંઈ ન હોય. કોઈ વાતું કરે એને સામું ન જોવાનું. આપને જે ગમે ને એ પહેરવાનું હોય. ઈ તો ઠીક, આપને ગમે ઈ પહેરવી. આ જો ને તાર ભાભી નીતા જ નથી પહેરતી. મેં એને કેટલું કીધું તું ડ્રેસ પહેર લે. પણ નીતા કે નહીં, મારે તો હાડી જ પહેરવી છે. એને જ ન પહેર્યો. પછી શું કરવું બોલ તું? પછી હોવે ન પહેર્યો ને હાહુ પહેરે તો કોક વાતો ન કરે. અરે બા, એવું કાંઈ ન હોય. મને તો ન ગમે તો હું ન પહેરું. અત્યારે હાહુ ડ્રેસ પહેરે ને હોહુ જીન્સ પહેરે એવું નથી થઈ ગયું. તમે એવું કઈ ખોટું ટેન્શન માં લ્યો માં. મગજમાં ખોટું તમારે છે ને એવું કઈ લેવાનું નહીં. મેં તમને કીધું ને પહેરો એટલે તમારે પહેરવાનું. મને તો છે ને બાપુજી હોય ને એટલે થોડીક શરમ આવે એટલે હું નથી પહેરતી. બાકી મને કઈ પહેરવામાં વાંધો નથી. એમાં હું બેટા પહેરી લીધું તો આ બધાએ પહેર્યો છે અને તું ન પહેર એટલે મને એમ થાય કે જો મારું હોવે બિચારીએ હાડી પહેરીને અમે બધાએ ડ્રેસ પહેર્યો. હા બા, હું ભાભીને ઈ જ કહેતી હતી કે તમે ડ્રેસ પહેરી લીધો હોત તો એમાં શું થઈ ગયું? અત્યારે તો બધાએ પહેરે છે, પછી શું વાંધો હોય? નહીં બા, પહેરી જ લેવાય. એમાં શું હતું? હા ભૂરી બેટા, પણ આ જો ને તાર જેઠાણી હાળી માને એમ જ નથી. પોતાના મનનું ધાર્યું જ કરે ને. એ બા, એવું કાંઈ નથી. ખાલી હું સાડી મારે પહેરવી હોય, ડ્રેસ ન પહેરો એટલે હું મનનું ધાર્યું કરું. બાકી તો બા હું બધી માનું તો છું. તમે કે એમ તો કરું છું. પછી હું કહો છો કે માને એમ નથી. આ બેટા, એમ તો તું માર બહુ ડાયસો. હાલો ભાભી, આપણે
કરજે બધાયની. બા પછી આપણે એક બધાયની ગ્રુપમાં ફોટો પડાવો છો? હા બેટા પડાવશું હાલ. બહુ ફોટાવાળીની થઈ ગઈ. જો તો કોકને બળાવવા હાટું ગ્રુપમાં ફોટો પડાવો. બાયુનું તો આવું જ ન ફીટું. મમ્મી આ લોકેશન સારું છે ને, અહીંયા ગ્રુપમાં ફોટો પડાવી લે. અરે બેટા મને એમાં કઈ ખબર ન પડે. તને એવું લાગતું કઈ સારું આવશે તો અહીં પડે. મમ્મી બસ મારે છે ને સ્ટેટસમાં મૂકીને ઓલી આરતી રહીને ઓલી આરતી જો ને તમારી બેનપણી એને ને મારે છે ને એને બાળવાની છે. હાલી વાતો કરતી હતી ને તેથી જો ને કે ફરવા જઈશ હજી હગાઈ થઈ. અહીંયા પડાઈ લે મમ્મી, અહીં સારું આવશે, હારી બળશે પછી. હા બા આપણે અહીંયા ગ્રુપમાં ફોટો પડાઈ લે હાલો. એ કરતા સામે પડાવશું. જો ઓલા મોરલાની રહ્યા ન્યા ન્યા હારો આવશે ભૂરી. હા સારું હાલો, ન્યા પપ્પાએ બેઠા છે ન્યા પડાઈ લેવું. કેવું છે કા ભાભી? બધી મજા આવે હો આમાં, કેવી હરિયાળી કેવું છે. અને હારું વરસાદ નથી અહીંયા તો, નકર તો આપણે આવું કઈ જોઈએ ન અગત વરસાદ. મજા આવે છે ને તને હે મારી દીકુડી? હા મારા નાથ મને મજા આવે છે. જો ભૂરી છે ને મસ્ત લોકેશન. પાછળથી આમ મંદિરે દેખાય, અહીં નીલકંઠવણી બેઠા છે, અહીં મોરલા છે. કેટલું મસ્ત લોકેશન છે. અહીં કેટલા સરસ ફોટા આવશે. વાવ બહુ મસ્ત છે. ચાલો આપણે બધા અહીંયા ગ્રુપમાં ફોટો પડાવીએ. હે નીલકંઠવર્ણી રક્ષા કરજો, ભેરા રહેજો. બધાયને હાજા નરવા રાખજો. મારા નીલકંઠવર્ણી રક્ષા કરજો, ભેરા રહેજો. ભોળાનાથ છે જો, હર હર મહાદેવ. હે ભોળાનાથ રક્ષા કરજો, નીલકંઠવર્ણી રક્ષા કરજો. હાલ હવે તાર જેમ બધાને ગોઠવવા એમ ગોઠવે એટલે પછી ફોટો પાડવી. કોકને કેવું પાડી દે. હા તમે પપ્પાને બોલાવો હાલો એટલે ફોટો પાડી. હું માર મમ્મી પપ્પાને બોલાવું. તમે જો આમ બાપુજી બેઠા એને બોલાવી આવો. એ બાપુજી 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 અહીં આવો તો. ત્યાં બોલાવાય નહીં જાય, અહીંથી રાઈડો નાખશે. મમ્મી પપ્પા અહીં આવો તો આપણે ફોટો પાડી લઈએ. હવે કેમ ઊભું રહેવું? મમ્મી પપ્પા તમે બે છે ને અહીંયા ઊભા રહી જાઓ, પાછળ સિંહ રહ્યો ને ન્યા. બેહી જાય ભૂરી એટલે હરખું બધું દેખાય પાછળ. હા એમ કરો, બેસી જાઓ ને. હવે બા તમે ને બાપુજી બે ન્યા બેસી જાઓ નીચે. હા અમે વેવાય આયરે બેહવી. આપણે વેવાય આયરે બેહવી નહીં બેન? આ બેન એમ જ હોય ને તઈ. ભાઈ આ છોકરાને આવું બહુ ફોટા પડાવવાનું નહીં. હા ભાઈ ફોટા પડાવે પછી યાદ રહે કે નહીં? સારું નહીં. બોલ હવે કોને ક્યાં ઊભું રહેવાનું? બધી મારે જ કહેવાનું, તમને નો ખબર પડે એટલી. તું કે ને ભાઈ? ભાઈ ને ભાભી તમે આ બાજુ બેસી જાઓ. આપણે બે છે ને અહીંયા જ ઊભા રહે. કાકી તમે ભાભી પાસે બેસી જાઓ ને. હારું હાલ તું કેસ ને આ બેસી જાઓ. આપણે બે છે ને અહીંયા વચ્ચે ઊભા રહીએ. એ ભાઈ ડન પાડી દો બે ત્રણ ફોટા ફટાફટી. સ્માઈલ કરજો બધાય. બોલો બધા નીલકંઠ વર્ણીની જય. તો મિત્રો કેવો લાગ્યો તમને વિડીયો? તમે પણ બધા નીલકંઠ વર્ણીના દર્શન કરજો. તો આજે બસ આટલું જ. કાલે આપણે ફરી મળીશું. અને હા મિત્રો જેણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તે કરી નાખજો, ભૂલતા નહીં હો. અને હા લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બીજા પણ નીલકંઠ વર્ણીના દર્શન કરે. તો મિત્રો આવજો, કાલે ફરી મળીશું.